માટે ઇતિહાસ રચતા પ્રથમ વખત આપશે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા। વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ વિશેષ મહત્વનું સાબિત થવાનું છે। પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। આ પહેલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વીએમસી અને શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક સ્તરે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે। અત્યાર સુધી સીમિત હેઠળ માત્ર ધોરણ 8 સુધીનું શિક્ષણ અપાતું હતું, પરંતુ હવે છેલ્લા શિક્ષણ માટે પણ રસ્તો મોકળો થશે। શિક્ષણ સમિતિના એક અધિકારીએ જણાવ્યું કે આમ સામાન્ય શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ હવે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી શકે છે, જે તેમના માટે એક મોટો માઇલસ્ટોન છે। આ પગલાંને સફળ બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાઓમાં પણ આ અંગે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ નવી વ્યવસ્થા વિદ્યાર્થીઓને આગળ વધવા અને તેમના શૈક્ષણિક ભવિષ્ય માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવશે। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી 4 શાળા, કુલ 151 વિદ્યાર્થીઓ પ્રથમ વખત 10મા ધોરણની એક્ઝામ આપવા જઈ રહ્યા છે, ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। સાથે સાથે વડોદરા શહેરના 10મા અને 12માના આ વર્ષે જે લોકો એક્ઝામ આપી રહ્યા છે, બધા જ બાળકોને મારા તરફથી ખૂબ શુભકામનાઓ આપું છું। નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારતનું સપનું 2047માં પૂર્ણ કરવા માટે આ નવી પેઢી, નવી જનરેશન આપણી જોડે ખૂબ સારું આગળ વધીને કામ કરે, સાથે સાથે દેશને ખૂબ સારી સેવા આપે અને એ સેવા આપવા માટે એમને આ 10મા અને 12માની એક્ઝામો ખૂબ સારી રીતે જાય અને એ ખૂબ સારું ભણી અને આગળ વધી અને દેશની સેવામાં લાગે, એના માટેની આજના દિવસે શુભકામનાઓ। આભાર। 10મા ધોરણના જે બાળકો પહેલીવાર એક્ઝામ આપી રહ્યા છે, એના માટે અમે 2 માર્ગદર્શક અમારા તરફથી નવીનસિંહ જેતાવત, નિશાબેન ઠક્કર એમને બોલાવ્યા હતા, એમના તરફથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। અમારા તરફથી બી, અમારી ટીમ તરફથી બી માર્ગદર્શન આપવામાં આવ્યું, અમારા શિક્ષકો તરફથી બી માર્ગદર્શન આપવામાં આવે છે। બાળકોને શિક્ષકો તરફથી ખૂબ સારી મહેનત કરવામાં આવી છે અને બાળકોની જોડે રહીને શિક્ષકોએ ખૂબ સારી આ વખતે તૈયારી કરી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 10મા ધોરણની અમારી આ ટીમ છે એ આ વખતે એક્ઝામ આપી રહી છે પ્રથમ વખત, અને દરેક સભ્ય, દરેક અમારો વિદ્યાર્થી ખૂબ સારું આગળ કરશે એવી અમને 100% આશા છે અને અમારા બાળકોએ ખૂબ સારી મહેનત કરી છે અને બધા જ બાળકોને ખૂબ સારું પરિણામમાં પરિવર્તિત કરવા માટેનો મોકો છે એ આ એક્ઝામ છે ને એક્ઝામ સરસ મજાની જાય, બાળકો ખૂબ સારી એક્ઝામની અંદર સારા માર્ક લઈને પાસ થાય એવી આશા અપેક્ષા। આભાર।